નમસ્તે મિત્રો, હું છું ડો દીપક ચૌધરી. આજે આપણે વિશેષણ અને ક્રિયાવિશેષણ વિશે ટૂંકમાં શીખીશું. નામને વિશેષણની અને ક્રિયાને ક્રિયાવિશેષણની જરૂર હોય છે, જેમ રાજાને વજીરની. વિશેષણ નામના અર્થમાં વધારો કરે છે અને બતાવે છે કે વસ્તુ કેવી છે, જેમ કે લાલ ગાડી કે ઊંચું ઝાડ. તેવી જ રીતે ક્રિયાવિશેષણ બતાવે છે કે ક્રિયા કેવી રીતે થઈ, જેમ કે ઝડપથી દોડવું કે ધીમેથી ખાવું. ઘણીવાર વિશેષણની પાછળ લગાવવાથી તે ક્રિયાવિશેષણ બને છે, જેમ કે લાઉડલી કે સોફ્ટલી. ધ્યાન રાખજો, બધામાં નથી લાગતું. ગુડનું વેલ થાય છે અને ફાસ્ટનું ફાસ્ટ જ રહે છે. આશા છે કે તમને આ સમજાયું હશે. અંગ્રેજી શીખતા રહો. આભાર.